મિત્રો ઘણા બધા વર્ષો પહેલાની આ વાત છે અને ત્યારે સિંધ પ્રદેશમાં એક મુસલમાન હમીર સુમરા નામનો રાજા રાજ કરતો અને આ હમીર સુમરો આખા સિંધ પ્રદેશમાં માથા ભારે હતો અને તે રાતના ચોરીઓ કરે અને ધોળા દાડે લૂંટ ફાટ મચાવતો અને તે રાજ્યની મિલકતો લૂંટી અને પોતાના રાજને ચલાવતો હતો અને ગોવાળોના ધન લૂંટી લેતો અને ઊભા ખેતરો લૂંટી જાય અને કોઈના ઘરે સારી ભેંસો કે ગાયો ભાળે તો રાતોરાત તે તેને ચોરી જતો અને આવો આ હમીર સુમરો એટલો બળવાન હતો કે રાજ્યમાં કોઈની તાકાત ન હતી કે આ આખા સિંધ પ્રદેશમાં હમીર સુમરાની સામે કોઈ ખોખારો ખાય અને આવો હતો આ મુસલમાન હમીર સુમરો। પણ મિત્રો એકવાર બન્યું એવું કે ગુજરાતના સૌરાષ્ટ્રમાંથી એક માતા વરુણી આ સિંધ પ્રદેશમાં આવે છે અને મિત્રો સિંધ પ્રદેશ એટલે એ સમયની વાત છે કે જ્યારે ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા અને ત્યારે પાકિસ્તાનમાં સિંધ પ્રદેશ આવેલો હતો અને આ સૌરાષ્ટ્રમાંથી માતા વરુણી સિંધ પ્રદેશમાં આવ્યા અને નાનકડી 7 વર્ષની બાળકીનું રૂપ લીધું અને પછી એમ કહેવાય છે કે માતાજીએ સૌ પ્રથમવાર જ્યારે સિંધ પ્રદેશના સીમાડામાં પગ મૂક્યો ને કે ત્યાં એક 70 વર્ષના ડોશીમાં ત્યાં ઝૂંપડી બાંધી અને રહેતા હતા અને એમનું નામ હતું લાલબાઈ અને આ લાલબાઈ પાસે 100-150 જેટલી ગાયો હતી અને તેને રોજ સવારે આ સિંધના સીમાડે ચરાવતા અને આમ પોતાનું ગુજરાન કાઢતા હતા અને ત્યારે આ બાજુ વરુણીમાં 7 વર્ષની દીકરીના રૂપમાં ગાયો ચરાવતી એ લાલબાઈની પાસે આવ્યા અને જ્યારે સિંધમાં માતાજીએ પ્રથમ પગ મૂક્યો ને ત્યારે વરુણીમાં સિંધની સધી કહેવાણા અને આ લાલબાઈની પાસે જઈ અને માતા સધી બોલ્યા કે હે માડી તમે કોણ છો કે બેટા હું આ પ્રદેશમાં એકલી રહું છું અને મારી ગાયો અહીંયા ચરાવી અને મારું પેટ ભરું છું પણ બેટા આવા રણમાં તું કોણ છે અને એકલી ક્યાંથી કે માડી તમે મને સાચવશો અને શું માડી તમે મારી સંભાળ રાખશો કે પણ બેટા તું કોણ છે કે માડી હું માતા વરુણી છું અને જો તમે મને સાચવશો ને તો હું પણ તમારી ગાયોને સાચવીશ અને ત્યારે લાલબાઈ ડોશી સમજી ગયા કે આ તો સાક્ષાત માતાજી હોય એવું મને લાગે છે અને પછી લાલબાઈ કહે છે કે હા માડી હું મારાથી બને ને એમ તમને સાચવીશ અને ત્યારે એમ કહેવાય છે કે આ 7 વર્ષની દીકરીના રૂપમાં આવેલા માતાજી ત્યાં પડેલા એક લાલ પથ્થરમાં જઈને સમાઈ ગયા અને પછી લાલબાઈને કહ્યું કે હે લાલબાઈ મારી વરુણીનો આ પથ્થર છે અને આ પથ્થરે આવી અને રોજ મને સાંજ સવાર ધૂપ દીવા કરજે હું આ પથ્થરમાં બેસી જાઉં છું અને જા લાલબાઈ સિંધમાં આજથી જો તારી સધી થઈ અને ઊભી રહી જાઉં છું અને જો વન વગડે તારી ગાયોને આમ રખડતી મૂક પણ જો એકેને કડવો કાંટો જો વાગવા દઉં ને એ તો હું તારી સિંધની સધી ના કહેવાઉં બાપ અને આમ માતાજીએ આ લાલ પથ્થરમાં વિસામો કર્યો અને લાલબાઈ ડોશી આ પથ્થરે આવી અને માતાજીની ભાવે ભક્તિ કરવા લાગી અને દીવા ધૂપ કરી અને પછી જ લાલબાઈ તેમની 150 જેટલી ગાયોના ધણને લઈ અને રોજ પાછા વગડે ચરાવવા લાગે છે અને આમ કરતા કરતા એક દિવસની વાત છે અને બન્યું એવું કે હમીર સુમરાના માણસો ઘોડા લઈ અને લૂંટફાટ માટે નીકળેલા અને તેમણે આ લાલબાઈના ગાયોના ધણને જોયું અને જોતાની સાથે તો ઘોડા પાછા હંકારી મૂક્યા અને મહેલ તરફ ગયા અને મહેલમાં જઈ અને હમીર સુમરાને વાત કરી કે મહારાજ સિંધના સીમાડામાં એક ડોશી છે અને તેની પાસે લગભગ 100થી 150 જેટલી ગાયો છે અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો હમીર સુમરાએ હુકમ કર્યો કે તો જાઓ જાઓ એ બધી જ ગાયોને લૂંટી નાખો અને અહીંયા આપણા મહેલમાં લાવી દો અને આમ હમીર સુમરાનો આટલો હુકમ છૂટતાની સાથે તો 7 સિપાહીઓ છૂટ્યા અને જ્યાં આ લાલબાઈ ડોશી પોતાની ગાયોના ધણને ચરાવતા હતા ત્યાં આવી અને ગાયોના આડા ફર્યા અને ગાયોને દોરી અને ચાલતા થયા અને ત્યારે આવી ઘટના જોઈ અને લાલબાઈ તેમને રોકે છે કે તમે મારી ગાયોને લઈ અને ક્યાં જાઓ છો ત્યારે એ 7 ચોર એટલું બોલ્યા કે અમે હમીર સુમરાના માણસો છીએ અને આજે અમારા રાજાનો હુકમ છે કે તમારી એક પણ ગાયને બાકી નથી રહેવા દેવાની અને તમારા આખા ગાયોના ધણને અમે લૂંટવા આવ્યા છીએ આમ કહી અને ગાયોને લઈને ચાલતા થયા અને આમ આ લાલબાઈએ જ્યારે હમીર સુમરા
સુમરાનું નામ સાંભળ્યું ને એટલે તેઓ સમજી ગયા કે આવા માથાભારે માણસ સામે કોઈનું કાંઈ નહીં ચાલે, પણ આજે લાય મારી સધીને જોઈ લઉં કે એ મારી વારે આવે છે કે નહીં. અને આટલું કહી અને લાલબાઈ ડોસી ત્યાંથી એ લાલ પથ્થરે આવ્યા અને પથ્થરે માતાજીનો દીવો કરી અને કહ્યું કે હે માતા વરુણી, આજે આ હમીર સુમરાના માણસો મારી ગાયોના ધણને લૂંટી અને ચાલ્યા છે, અને માડી આજે તું આમ ચૂપચાપ બેસી રહેશે માં? અને તું મને એમ કહેતી હતી કે હું કાઠિયાવાડની માતા છું અને સિંધ પ્રદેશમાં આવી છું અને મને સાચવશો તો હું પણ તમારી ગાયોને સાચવીશ. અને આવું કહી અને માડી આજે તું ક્યાં સંતાઈ ગઈ? અને જો માડી તું આજે સધી નામ રાખી અને આજે અહીંયા બેઠી હોય ને તો આજે તારો પાવર દેખાડ, નહીતર આજથી હું એમ માનીશ કે મેં અહીંયા દેવ નહીં પણ કોઈક પથ્થર પૂજ્યો હતો. અને આમ જ્યારે લાલબાઈએ આટલો બોલ કર્યો ને ત્યાં તો એ પથ્થરમાં મારી સધીથી રહેવાયું નહીં અને માતા સધી પ્રગટ થયા અને આ 7 વર્ષની દીકરી થઈ અને સામે આવી અને હાથમાં લીધી છે લાકડી. અને પછી તો ત્યાંથી મારી સધી માતા નીકળી અને આજે હમીર સુમરાના 7 સિપાહીઓ જે ગાયોના ધણને લૂંટી અને જતા હતા અને સામે જઈ અને ઊભા રહી ગયા ત્યારે આ 7 વર્ષની દીકરીને આમ વચ્ચે આડી આવતી જોઈ અને 7 માણસો ઊભા રહી ગયા અને કહે છે કે આમ અમારો માર્ગ કેમ રોક્યો છે અને આમ આડી આવીને કેમ ઊભી રહી ગઈ છે? તને ખબર નથી કે આ હમીર સુમરાના માણસો છે? ત્યારે એ સધી બોલી કે તમે ગમે તે હોય પણ આ ગાયોના ધણની રક્ષા કરવાની જવાબદારી આ લાલબાઈએ મને સાંપેલી છે. તો તમે આજે જીવતા રહેવા માંગતા હોય તો હજી એક વખત ચેતવું છું કે ચાલ્યા જાઓ અને આ ગાયોના ધણને અહીંયા મૂકી દો. પણ આ 7 વર્ષની દીકરીનું આટલું કહેતાની સાથે તો આ 7 જણા એકબીજાને હાથ તાળી આપી અને હસવા લાગ્યા કે તું અમને રોકીશ અને તારામાં એટલી હિંમત હોય ને તો કર અમારો સામનો. અને આમ મિત્રો આ 7 સિપાહીઓની સામે મારી સધી 7 વર્ષની દીકરીનું રૂપ લઈ અને લડે છે અને ત્યાં 6 પાપીઓને ત્યાંના ત્યાં જ પછાડીને મારી નાખ્યા અને એક જણાને જીવતો રાખ્યો અને તેને કહ્યું કે તને એટલા માટે જીવતો રહેવા દઉં છું કે તું એ પાપી હમીર સુમરાને જઈને કહેજે કે લાલબાઈની ગાયો લેવી હોય ને તો પોતે ઘોડે ચડી અને આવે અને મારે એનું માપ માપવું છે કે એ હમીર સુમરામાં કેટલું પાણી છે, અને જા અહીંયાથી ચાલી નીકળ અને તારા એ પાપી રાજાને મારો આટલો સંદેશ આપજે. અને ત્યારે એ એક વધેલા માણસે ત્યાંથી ગળગળતી દોટ મૂકી અને હમીર સુમરાની પાસે આવી અને કહે છે કે હે હમીર, આજે આજ દિવસ સુધી આપણે કંઈક માતાઓના મંદિર તોડી નાખ્યા છે, પણ આજે લાલબાઈ નામની જે ડોસી રહીને એની પાસે જબરી જોરાવર માતા છે અને તેણે આપણા 6 માણસોને ત્યાંના ત્યાં પછાડી અને મારી નાખ્યા છે અને એ ડોસીની બધી ગાયો તેને પાછી પડાવી લીધી છે અને મને એકલાને એટલા માટે જીવતો રાખ્યો છે કે તમારા સુધી એનો સંદેશ પહોંચે કે તમારા એ પાપી હમીર સુમરાને જઈને કહી દેજે કે લાલબાઈની ગાયો જોતી હોય ને તો હમીર સુમરો પોતે આવે ઘોડે ચડી અને મારે એનું પાણી માપવું છે. અને આટલો સંદેશ સાંભળતાની સાથે તો હમીર સુમરો ગુસ્સામાં લાલ પીળો થઈ ગયો અને કહે છે કે આ હમીર સામું આજુબાજુના દૂર દૂર ગામે ગામ સુધી કોઈ ખોખારો ખાવાની હિંમત કરતું નથી, તો પછી આ પહેલીવાર આ હમીરને કોઈકે લલકાર્યો છે તો હવે તો મામલો મેદાને ચડશે. અને આમ કહી અને હમીરે તેના 60 ઘોડા તૈયાર કર્યા અને 60 ઘોડા ઉપર 60 સિપાહીઓને બેસાડી અને હમીર સુમરો આ લાલબાઈની ગાયોને લૂંટવા માટે નીકળ્યો છે. અને જ્યાં લાલબાઈની ગાયોના ધણ ચરતા હતા ત્યાં આવી અને તેણે 60 સિપાહીઓને હુકમ કર્યો કે જાઓ જાઓ આ બધી જ ગાયોને લૂંટી અને આપણી સાથે લઈ લો, આ મારો હુકમ છે. અને હું પણ આજે જોઈ લઉં છું કે આજે આ હમીરને આ લાલબાઈની ગાયોને લૂંટતા કોણ રોકવા આવે છે. અને પછી જ્યારે હમીરના માણસો ગાયો પાસે આવ્યા પણ ત્યાં તો ફરીવાર મારી સધી હાથમાં લાકડી લઈ અને દીકરીના રૂપમાં આવ્યા અને એ સુમરાના માણસોને એક એકને પછાડી અને મારવા લાગી. અને જ્યારે આમ કરતાં કરતાં માતાજીને ગુસ્સો આવી ગયો ને એટલે માતાજી સધીની આંખોમાંથી આગના ગોળા છૂટવા લાગ્યા અને આમ કરતાં કરતાં 60 સિપાહીઓને ધૂળ ભેગા કરી નાખ્યા. અને પછી માતાજી જેવી આ હમીર સુમરાની ઉપર તલવાર ઉપાડીને
ત્યાં તો માતાજીના આંખોમાંથી આગના ગોળા છૂટતા હતા તે જોયા ને ત્યારે હમીર સુમરાનો અહંકાર તૂટી ગયો અને પોતે જે માથા ભારે પોતાને માનતો હતો એવો વહેમ આજે તેનો મટી ગયો છે અને મનમાં વિચાર કરે છે કે આ તો કોઈક સાક્ષાત દેવી છે અને આની સામે લડવાની મેં મોટી ભૂલ કરી છે અને આટલું કહી અને હમીર લાકડી પડે ને એમ માતાજીના પગમાં પડી ગયો અને કહે છે કે હે માડી, આજે પાઘડી ઉતારી અને તારા પગમાં પડું છું કે મને માફ કરજે માડી, મારી ભૂલ થઈ ગઈ છે, હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. અને ત્યારે માતાજી સધીનો ક્રોધ શાંત પડે છે અને પછી તે ટાણે બે હાથ જોડીને હમીર પૂછે છે કે માડી, હું જાણી શકું કે તમે કોણ છો? અને ત્યારે માતાજી સધી એટલું બોલ્યા કે હું સૌરાષ્ટ્રની ધરતીમાંથી આવેલી એક માતા વરુણી છું અને સિંધમાં આવ્યા પછી હું સધી નામે ઓળખાણી છું અને આ લાલ પથ્થર જે પડ્યો ને એમાં મેં મારું આસન વાળ્યું છે. પણ ત્યારે હમીર કહે છે કે માડી, તું આ લાલ પથ્થરમાં ના બેસ, પણ માડી તું મારી સાથે ચાલ અને મારા મહેલમાં હું તારા અમર બેસણા કરીશ અને ત્યાં તને ઊંચું આસન આપીશ અને હું અને મારી કકુ અને મારો આખો પરિવાર તને પૂજીશું. પણ ત્યારે માતાજી સધી કહે છે કે હે હમીર, હું તારી સાથે આવીશ અને તારા મહેલના કાંગરે પૂજાઈશ, પણ જે દિવસે તું પાપમાં પગલાં માંડીશ અને પાપનો માર્ગ પકડીશ ને તે દિવસે હું સધી તારી પાસે નહીં રહું. અને આમ આવા વચને બંધાઈ અને માતાજી સધી હમીરની સાથે ચાલ્યા આવે છે. અને આમ હમીર સુમરો માતા સધીને લઈ અને પોતાના મહેલે આવે છે અને ગઢના કાંગરે માતાજીના બેસણા કર્યા અને રાત દિવસ બસ સધીના નામના રટણ કરવા લાગ્યો. અને આમ કરતાં કરતાં હમીરને મારી સધી પડદે વાતો કરવા લાગી અને પછી તો હમીર માતા સધીનો ભૂવો બન્યો અને ગામડે ગામડે દિન દુખિયાના દુઃખો અને પીડા મટાડવા લાગ્યો. અને જેમના પણ ઘરે જઈ અને દુઃખ કે પીડા મટાડે તેના બદલા રૂપી અને મહેનતાણા રૂપી એક ભેંસ હમીર લેતો હતો. અને આમ કરતાં કરતાં આજે હમીરના ઘરે માતાજી સધીની કૃપાથી 150 જેટલી ભેંસો થઈ ગઈ છે અને આ ભેંસોની રખેવાળી મારી સધી માતા પોતે કરે છે. અને ત્યાર પછી હમીર સુમરો સુધરી જાય છે અને પછી તો હમીર અને તેની પત્ની કકુ બંને સધીમાની ભાવે ભક્તિ કરવા લાગ્યા. અને સધીમાએ હમીરને વચન આપ્યું હતું કે આ લૂંટફાટ અને અધર્મના માર્ગ ઉપર જે દિવસે તું ચાલશે ને એ દિવસે હું તારી સાથે નહીં રહું. અને આવી શરત રાખી અને હમીરના મહેલમાં માતાજી સધી આવે છે. અને હવે તો હમીર માતાજીનો ભૂવો બન્યો છે અને દીન દુખિયાના દુઃખ અને પીડાઓ મટાડવા એક ગામથી બીજા ગામ જવા લાગ્યો છે. અને જેના પણ ઘરે દુઃખ મટાડે તો એના મહેનતાણા રૂપી હમીર એક ભેંસ લેતો. અને આમ કરતાં કરતાં આજે 250 જેટલી ભેંસો હમીર અને કકુને થઈ ગઈ છે. અને હમીર પહેલાં તો લૂંટારો હતો પણ હવે તો નિરાતે મહેલમાં સૂઈ રહે છે અને હમીરની 250 ભેંસોની રખેવાળી સાક્ષાત માતા સધી કરે છે. અને મિત્રો, એવા જ ટાણે ગુજરાતનું પાટણનું રજવાડું ખૂબ જ મોટું અને પ્રસિદ્ધ હતું, કારણ કે આ પાટણના રાજા સિદ્ધરાજ સોલંકી હતા. અને આ સિદ્ધરાજ સોલંકીની ચારે બાજુ ચર્ચાઓ અને વાહવાહ થતી હતી અને તેમની બહાદુરીના પુરાવા અનેક હતા. પણ મિત્રો, એવામાં તમે આ ગીત તો સાંભળ્યું જ હશે કે સંધના શેડ્યારે સધી પાટણ આવ્યા, પાટણ પીરોનો વાહો રેમાં. તો મિત્રો, એવા સમયમાં સિદ્ધરાજ સોલંકીની ભાભીએ સિદ્ધરાજ સોલંકીને મેણું માર્યું કે તમે આટલા બળવાન અને હિંમતવાળા હોય ને તો સિંધમાં હમીર સુમરો રાજ કરે છે ને એ હમીરની ભેંસો ચોરી લાવો તો તમને માનું કે તમે ખરા બહાદુર છો. અને મિત્રો, ત્યારે આ સિદ્ધરાજ સોલંકીથી આ મેણું સહન થયું નહીં, કેમ કે એક સાચા સુરવીરથી આવું મેણું ક્યારેય સહન ન થાય. એટલે એ જ દિવસે સિદ્ધરાજ સોલંકીએ મનમાં વિચારી લીધું અને પોતાનું સૈન્ય લઈ અને સિંધ તરફ ચાલી નીકળ્યા. અને ચાલતા ચાલતા રસ્તામાં સિદ્ધરાજ સોલંકીને તેમના એક પરમ એવા મિત્ર મળે છે અને તેમને સિદ્ધરાજ સોલંકી આ બધી વાત કરે છે કે મારે સિંધ પ્રદેશમાં જવું છે અને સુમરાની ભેંસો લૂંટવી છે. ત્યારે તેઓ કહે છે કે હે સિદ્ધરાજ સોલંકી, તમે ગમે એટલી કોશિશ કરશો ને તો પણ સિંધના એ હમીર સુમરાની ભેંસો તમે નહીં લૂંટી શકો, કેમ કે ત્યાં તો સુમરાની ભેંસોની રખેવાળી અને આખા હિન્દ મલકની રખેવાળી સાક્ષાત જગદંબા માતા સધી કરે છે. અને આ સુમરો એક મુસલમાન છે પણ તેઓ અને તેની
તેની પત્ની કકુ બંને માતાજીની ખૂબ જ પૂજા ભક્તિ કરે છે અને માતા સધી પણ તેમને વેણે વાતો કરે છે અને હવે તો તેઓ માતાજીના ભુવા બની ગયા છે। અને ત્યારે આટલું સાંભળતાની સાથે તો સિદ્ધરાજ સોલંકી સમજી ગયો કે દેવી સામે લડવું એ આપણા કાળા માથાના માનવીનું કામ નથી અને હવે તો આમાં કોઈક દેવી શક્તિ જ કૃપા કરી શકે, બાકી આમાં કાંઈ ના થાય। અને આમ વિચારી અને સિદ્ધરાજ સોલંકી ફરતો ફરતો વઢિયાળ પંથકમાં આવે છે અને વઢિયાળના વરાણા ગામે આઈ શ્રી ખોડિયાર માતાજીનો મઢ આવેલો છે। અને આમ ફરતો ફરતો સિદ્ધરાજ સોલંકી વઢિયાળ પંથકમાં આવે છે અને આ વઢિયાળના વરાણા ગામે આઈ શ્રી ખોડિયાર માનું મંદિર આવેલું છે અને આ ખોડિયાર માના મઢે જઈ અને આરાધના કરવા લાગ્યો કે હે માં ખોડિયાર, આજે તારા શરણે આવ્યો, સાંભળજે તું સાદ અમારો, કરજે માં વેલેરી વારો, નહીં તો નહીં રહે મારો જીવવાનો વારો। અને આમ કહી અને સિદ્ધરાજ સોલંકી કહે છે કે હે માં ભગવતી ખોડિયાર, હવે તારા સિવાય કોઈ આરો નથી અને હવે તો તારે તોય તું અને મારે તોય તું। અને હે માં, આજે એક મેળાના ખાતર મારે સિંધમાં હમીર સુમરાની ભેંસો લૂંટવા જવું છે અને હે માં, મને મોતનો જરાય ડર નથી અને આ રણભૂમિમાં મોત આવી જાય ને એ તો ક્ષત્રિયોનું સ્વર્ગ સમાન છે, પણ માડી એ સિંધ મલકની રખેવાળી તો જગદંબા માતા સાક્ષાત સધી કરે છે અને આ વાત જાણતો હોવા છતાં પણ માં, જો હું આ જગદંબા સામે જો મારું સૈન્ય લઈને યુદ્ધ કરું ને માં, તો માડી મારે તો બંને બાજુ કૂવો અને ખાઈ સમાન છે, હું જાઉં તો હવે જઉં ક્યાં? હે માં ખોડલ, આજે ખમકારો કરી અને મને કાંઈક માર્ગ બતાડ, નહીતર પાટણનો રાજા સિદ્ધરાજ સોલંકી તેના સૈન્ય સાથે અહીંયા તારા મંદિરે આત્મ બલિદાન આપી દેશે માં। અને હે માડી, આજે જો હું અને મારા સૈનિકો તારા શરણે જો અહીંયા બલિદાન આપીશું ને તો માડી તને પણ કાળું કલંક લાગશે। અને આટલું કહી અને સિદ્ધરાજ સોલંકીએ તલવાર ઉપાડી અને જય માં ખોડિયાર આટલું કહી અને પોતાનું માથું ઉતારવા ગયો ને ત્યાં તો ખમકારો કરી અને મારી આઈ ખોડિયાર હાજર થયા અને બોલ્યા કે ખમા ખમા બાપ સિદ્ધરાજ સોલંકી, ધીરજ રાખ અને આજે પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી મારા શરણે જો આવેલો હોય ને એને હું ખોડિયાર આમ કમોતે કોઈ દિવસ મરવા ના દઉં, નહીતર દુનિયામાં મારું નામ લાજે। અને હે સિદ્ધરાજ, તું અહીંયા બેસ અને મારા નામના જાપ કર અને હું હાલ જ સિંધ મલખમાં જાઉં છું અને એ હમીર સુમરાની ભેંસો લઈ અને પાછી આવું છું। પણ હે સિદ્ધરાજ, ભેંસો તો લાવું, પણ મારી એક શરત રહેશે। કે બોલો માડી? કે એ ભેંસો હું 3 દિવસ પૂરતી લાવીશ અને ત્રીજો દિવસ થાય ને ત્યારે તારે એ ભેંસો પાછી આપી દેવી પડશે। ત્યારે માતાજીની વાત સિદ્ધરાજે કબૂલ કરી કે ભલે માડી, મને મંજૂર છે। અને આટલી વાત કરી અને ખોડિયારમાં ત્યાંથી સિંધ મલખમાં આવ્યા અને એક વૃદ્ધ ચારણનું રૂપ લીધું અને હમીરની ભેંસો જ્યાં ચરતી હતી ત્યાં પહોંચે છે। અને આ હમીરની ભેંસોની રખેવાળી કરતી એ સધીમાને ખબર પડી ગઈ કે અરે રે, આ તો ખોડલમાં આવ્યા છે અને આજે મારી ભેંસો લઈ જશે। પણ આજે માતાજી ખોડિયાર આવ્યા છે તો મારે તેમને મળવા તો જવું જ પડશે। અને પછી સધી માતા પણ આ ચારણ સ્વરૂપમાં આવેલા ખોડિયાર માની પાસે જાય છે અને કહે છે કે હે બહેન, કોણ છો તમે અને અહીંયા કેમ બેઠા છો? ત્યારે ખોડિયારમાં બોલ્યા કે હું બરાડાની ચારણ છું અને અહીંયા ભૂલી પડી છું। અને ત્યારે સધીમાં બોલ્યા કે હે દેવી, આમ બહાના ન બતાવો, હું તમને ઓળખું છું, પણ તમે તમારા અસલી સ્વરૂપમાં આવો તો વાત કરવાની મજા આવે। એટલે ખોડિયારમાં પોતાના અસલી સ્વરૂપમાં આવે છે અને સધીમાને વાત કરે છે કે હે બહેન, હું આજે તારી પાસે આવી છું ને એનું કારણ એ છે કે પાટણનો રાજા સિદ્ધરાજ સોલંકી એના સૈનિકોની સાથે મારા મઢે આવ્યો છે અને મારા મઢે એનું આખું સૈન્ય મરવા તૈયાર થઈ ગયું છે અને તે રાજા જીદે ભરાણો છે કે મારી ભાભીના મેણાને ભાગવા હમીરની ભેંસો લઈ આપો। અને હે બહેન સધી, જો હું ભેંસો ના લઈ આપું ને તો મારા મઢે તેના મોતના બલિદાનનું મને કાળું કલંક લાગશે। એટલે આજે હું ખોડિયાર તારી 250 ભેંસો લેવા આવી છું અને 3 દિવસની જ વાત છે અને ત્રીજા દિવસે તારી 250 ભેંસો હું ખોડિયાર તને પાછી આપવા આવીશ। અને ત્યારે સધીમાં બોલ્યા કે હે ખોડિયાર, તમે આ 250 ભેંસોને લઈ જાશો ને તો હમીર અને કકુ મને મેણા મારશે તો હું શું કરીશ? અને એટલે ખોડિયારમાં બોલ્યા
કે દેવી તમે 2 દિવસ મેણા ખાઈ લેજો, પણ જો મારા મઢે સિદ્ધરાજ સોલંકી અને તેના 125 સૈનિકો જો મરશે ને તો મારે તો ભવો ભવનું મેણું રહી જશે અને મારા મઢે કોઈ નહીં આવે. તો હવે હે મારી બહેન તું આમ મારી આટલી લાજ રાખ. અને ત્યારે સધીમાએ 3 દિવસ માટે ખોડિયાર માને 250 ભેંસો આપી દીધી અને ખોડિયાર માને વિદાય આપી. અને પછી સિંધ મલકમાંથી 250 ભેંસો લઈ અને ખોડિયારમાં વરાણા આવ્યા અને સિદ્ધરાજ રાજાની પાસે આવીને કહે છે કે હે રાજન, મૂંઝાય છે શું? આમ જોતો ખરા, હમીર સુમરાની 250 ભેંસો લઈ અને હું ખોડિયાર આવી છું. અને ત્યારે આ ભેંસોના ધનને જોઈ અને સિદ્ધરાજ સોલંકી ખૂબ જ ખુશ થઈ ગયા અને આ ભેંસોને સિદ્ધરાજ સોલંકીને સોંપી અને ખોડલમાં કહે છે કે હે સિદ્ધરાજ, આ સુમરાની ભેંસોને લઈ અને તું પાટણ જા અને તારી ભાભીનું મેણું ભાગો, પણ મારો બોલ યાદ રાખજે રાજન કે 3 દિવસ પછી આ ભેંસો સધીમાને પાછી આપવી પડશે. અને આમ આટલી વાત કરી અને સિદ્ધરાજ સોલંકી 250 ભેંસોને લઈ અને પાટણના માર્ગે પડ્યા. અને આ બાજુ સિંધ મલકમાં સાંજ પડી ગઈ, પણ હમીર સુમરાના ઘરે ભેંસો ના આવી. એટલે હમીર અને કકુ આંખોના નેજવા કરી કરી અને જુએ છે. અને આમ કરતા કરતા રાત પડી ગઈ, પણ એકે ભેંસ આજે ઘરે આવી નહીં. એટલે હમીર અને કકુ સધીમાના મઢે આવ્યા અને માતાજીનો પાટ માંડ્યો, પણ માતાજી પાટે આવતા નથી. એટલે હમીર અને કકુ માતાજીને મેણા મારવા લાગ્યા કે હે માં સધી, તારા સિંધ મલકમાં ચોરી થઈ અને તું ક્યાં મરી ગઈ છે કે પછી આજે આંખે આંધળી બની ગઈ છો? પણ તો પણ સધીમાએ કોઈ જવાબ આપ્યો નહીં. એટલે કકુ બોલ્યા કે હમીર, આપણે આ સધીમાને પૂજીને એના કરતાં તો કોઈ કૂતરી પૂજી હોત ને તો સારું હતું કે ચોરને ભેંસો ચોરી જતા જોઈ અને ભસોત તો ખરા અને ભસીને આપણને જાણતો કરોત અને આપણા ઘરની રખેવાળી પણ કરોત. અને આમ જ્યારે કકુએ સધીમાને આવા મેણા માર્યા ને ત્યાં તો સધીમાંથી આવા મેણા ખમાણા નહીં અને હાકોટો કરી અને સધીમાં બોલ્યા કે હે કકુ, મને સધીને મેણા ના બોલ, હું તો ભર નીંદરમાં હતી અને એ ભેંસોની ચોરી થઈ ગઈ એની મને કાંઈ ખબર જ નથી. પણ હવે હું આજ ઘડીએ તારી ભેંસોને શોધવા માટે જાઉં છું અને ગમે ત્યાંથી તારી ભેંસોને શોધી અને પાછી તને લાવીને સોંપી દઈશ. અને આમ કહી અને સધીમાં ભેંસો લેવા વઢિયારના માર્ગે પડ્યા. અને હમીર અને કકુનું મેણું સાંભળી અને સધીમાં વઢિયારના વરાણાના ખોડિયારમાંના મંદિરે આવ્યા અને ખોડિયારમાંને ટહુકો કરતા કહ્યું કે હે બહેન ખોડિયાર, આજે હું સધી મારી ભેંસો લેવા માટે પાટણના રજવાડામાં જાઉં છું. ત્યારે સધીમાનો અવાજ સાંભળી અને ખોડિયારમાં આવી અને હાજર થાય છે કે હું પણ તારી સાથે આવું છું. અને ત્યારે સધીમાં કહે છે કે ના ના, હું એકલી પહોંચી વળીશ. અને આમ ખોડિયારમાંની રજા લઈ અને આટલું કહી અને માં સધી વરાણાથી નીકળ્યા અને પાટણના રજવાડાનો માર્ગ લીધો. અને બરાબર રાતના 12ના ટકોરે સધીમાં પાટણના દરવાજે ઉતર્યા. પણ ત્યારે મિત્રો સિદ્ધરાજ રાજા પણ કાંઈ જેવો તેવો રાજા ન હતો. તેને પણ ખબર હતી કે સંધના વાજાની સધી એની ભેંસો લેવા તો જરૂર આવશે. એટલે સિદ્ધરાજ સોલંકીએ પાટણના દરવાજા ઉપર પીરોની પીરાઈ ગોઠવી દીધી અને ત્યાં પીરો પહેરો ભરવા લાગ્યા, કેમ કે સધીમાં પાટણના દરવાજે આવે તો રજવાડામાં આવી ના શકે એ માટે. અને જ્યારે રાતના 12 વાગ્યે સધીમાં પાટણ આવ્યા અને પાટણના દરવાજે ઉતર્યા ને ત્યારે તેમને પીરોએ રોક્યા અને કહ્યું કે હે બહેન, તમે ક્યાં જાઓ છો? અને આ દરવાજા ઉપર અમારી ચોકી છે અને પાટણની અંદર અમે તમને નહીં જવા દઈએ. એટલે સધીમાં બોલ્યા કે હે પીરો, હું સિંધ મલકની માતા સધી છું અને તમારા મહારાજનું મેણું ભાગવા મેં મારા હમીરની 250 ભેંસો આપી હતી અને એ પણ 3 દિવસ માટે. તો હવે હું એ મારી ભેંસોને લેવા આવી છું અને મારી એ ભેંસોને લીધા વગર હું પાછી જવાની નથી. ત્યારે સધીમાનો આટલો બોલ સાંભળી અને પાટણના પીરો સમજી ગયા કે સધીમાં ભેંસો લીધા વગર તો જવાના નથી. એટલે સધીમાને રોકવા માટે પીરોએ યુક્તિ કરી અને કહે છે કે તમારે આ પાટણના રજવાડામાં જવું હોય ને તો તમે તમારું સત બતાવો અને અમે પીરો તમને જે કહીએ ને એ તમે કરી બતાવો તો અમે પાટણના દરવાજાની અંદર તમને જવા દઈશું, બાકી તો નહીં જવા દઈએ. એટલે સધીમાં બોલ્યા કે તમારે કેવા પારખા લેવા છે મારે? એટલે આ પાટણના પીર બોલ્યા કે અમે તમને એક સૂતરનો દોરો આપી
આપીએ અને તમે એ સૂતરના દોરાને બે ઝાડ સાથે બાંધી અને એ દોરા ઉપર હિંચકા ઝૂલો ને તો તમારું સત સાબિત થાય અને તમે એ હિંચકા નહીં ઝૂલો ને તો પાટણમાં અમે તમને નહીં જવા દઈએ. એટલે આટલું સાંભળી અને સદીમાં કહે છે કે હે પીરો, તો લાવો તમારો સૂતરનો દોરો. અને ત્યારે પીરોના મનમાં એમ હતું કે આ સદી આવું નહીં કરી શકે, પણ ત્યાં તો સદી બોલી કે હે પીરો, હું સિંધમાંથી આવું છું અને આજે જો ગુજરાતમાં પરચો બતાવીને ના જઉં ને એ તો મારા અવતારને ખોટ પડે બાપ. અને આમ સદીમાએ પીરો પાસેથી સૂતરનો દોરો લઈ અને બે ઝાડના થડે બાંધી અને સદીમાં હિંચકો ઝૂલવા લાગ્યા. અને હિંચકો એવો ઝૂલાવ્યો કે માતાજી ઠેઠ આકાશમાં ઊંચે ઊંચે ઉડવા લાગ્યા. અને ત્યારે આ દ્રશ્ય જોઈ અને પીરોના પણ ડોળા ફાટી ગયા. પણ ત્યાં તો હિંચકા ખાતી ખાતી મારી સિંધ મલકની સદી બોલી કે હે પીરો, આજે તમારા પાટણમાં જેટલા પણ પીરો હોય ને એટલા પીરોની પીરાઈ મૂકો. અને આજે જો બધા પીરોને કૂદી અને જો પાટણમાં ના ઉતરું ને એ તો હું 12 ભવનની બારવટી સદી ના કહેવાઉં બાપ. અને આટલું કહી અને સદીએ એક કૂદકો માર્યો ને ત્યાં તો સદીમાં પાટણની રાણકી વાવે આવીને ઉતર્યા. અને બીજો કૂદકો માર્યો ને ત્યાં તો સિદ્ધરાજના રજવાડાના મહેલમાં જઈને ઉતર્યા. અને આમ સદીમાં પાટણના પીરોને પછાડી અને સિદ્ધરાજના મહેલમાં આવ્યા. અને પછી પહોંચ્યા રાણીવાસમાં. અને રાણીવાસમાં પહોંચતાની સાથે જ સિદ્ધરાજ સોલંકીની બધી રાણીઓ અને તેની દાસીઓ ધૂણવા લાગી. અને ધૂણતી ધૂણતી બહાર આવી અને બહાર આવતાની સાથે તો મહેલમાં હાહાકાર મચી ગયો. અને ત્યારે બધા કામદારો અને સિદ્ધરાજ સોલંકી આવીને જુએ છે તો રાણીઓ અને દાસીઓ ધૂણી રહી છે. એટલે સિદ્ધરાજ આવીને પૂછે છે કે તમે કોણ ધૂણો છો? ત્યારે સદીમાં બોલ્યા કે કેમ સિદ્ધરાજ ભૂલી ગયો? આજે હું સિંધ મલકની માતા સદી મારા હમીરની ભેંસો લેવા પાછી આવી છું. ત્યારે સિદ્ધરાજ સોલંકી સમય પારખી ગયો અને માતાજીને ઓળખી ગયા અને માતાજીના ચરણે પડી ગયા અને બે હાથ જોડીને કહે છે કે હે માડી, હું તમને તમારી 250 ભેંસો આપવા તૈયાર છું, પણ હે માં સદી, તમે આ ભક્તની એક ઈચ્છા પૂરી કરો માડી. કે બોલ સિદ્ધરાજ કે માડી, તમે મારી મોઘેરી ગુજરાતના આ પાટણવાડામાં પધારો અને હું સિદ્ધરાજ તમને મારા પાટણમાં બેસાડવા માંગુ છું. અને ત્યારે માં સદી બોલ્યા કે સિદ્ધરાજ, પહેલા મને સિંધ મલકમાં જવા દે અને ત્યાં હું મારા હમીરને આ મારી 250 ભેંસો આપી દઉં અને એણે મને મેણા મારેલા એ મેણાને ભાગી અને હું પાછી પાટણમાં આવું છું. અને આટલું કહી અને સદીમાં પાટણમાંથી હમીરની ભેંસો લઈ અને સિંધ મલકનો માર્ગ લીધો. અને આમ કરતા કરતા સિંધમાં આવ્યા અને 250 ભેંસો હમીરને પાછી સોંપી અને કહ્યું કે હે હમીર, તારું અને કકુનું મેણું મને ખૂબ લાગી આવ્યું છે અને એ વાતનું મને ખૂબ દુઃખ છે. એટલે આજથી હું સિંધ મલક મૂકી અને સિદ્ધરાજ સોલંકીના રજવાડા પાટણમાં જાઉં છું. અને આમ હમીરથી રિસાઈ અને સદીમાં પાછા ગુજરાતના પાટણમાં આવ્યા. અને પાટણમાં રાજા સિદ્ધરાજ સોલંકી નિંદ્રામાં આધીન બનેલા હતા. ત્યારે સિદ્ધરાજ સોલંકીના સપને જઈ અને મારી સદીએ ટહુકો કર્યો કે હે સિદ્ધરાજ, જાગો છો કે પછી સૂતેલા છો? કે હા માડી બોલો. કે સાંભળ સિદ્ધરાજ, સવારે વહેલા વાગતા ઢોલે મને પાટણની રાણકી વાવે બેસાડજે. અને હે સિદ્ધરાજ, જો તું મને એકવાર આ રાણકી વાવે બેસાડ અને જો તારું નામ જગતના ચોપડે જો સોના રૂપાના આંકડે ના પાડી દઉં ને એ તો મને સંધના વાજાની સદીને ઓળખે કોણ? અને આમ સિંધમાંથી રિસાઈ અને માતાજી સદી પાટણમાં આવ્યા. અને એક વાતનો મિત્રો હું તમને ઉલ્લેખ કરવા માંગુ છું કે આ લોકવાયકા મુજબ માતાજી સદી રાણકી વાવમાં આવવાનું કહ્યું છે, પણ હાલમાં હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીની બરાબર સામે સિંધવાઈ સદી માતાનું મંદિર આવેલું છે. ત્યાં વાવમાં પણ માતાજી સદીમાં બિરાજમાન છે. તો મિત્રો, માતાજી રાણકી વાવમાં આવીને બેઠા કે આ વાવમાં આવીને બેઠા એ વાતની કોઈ પાક્કી ખાતરી નથી. તે હું તમારા દ્રષ્ટિકોણ ઉપર છોડું છું. અને મિત્રો, આ સદી માતાનું મંદિર પાટણના 3 દરવાજે પણ આવેલું છે. અને આટલું સદીનું કહેવાની સાથે તો સિદ્ધરાજે હવન કરી અને માતાજીને પ્રસન્ન કર્યા અને 3200 ધૂપ ચડાવી અને માતાજીની સ્થાપના કરી અને માતાજીનો અખંડ દીવો શરૂ કર્યો. અને આમ સદી માતાજી પાટણની રાણકી વાવે બેઠા એટલે સોજા ગામના
ગામના વીરભણ રાવળને ખબર પડી કે સતી માતા સિંધમાંથી રીસાઈ અને પાટણની રાણકીવામાં આવીને બેઠા છે, એટલે વીરભણ રાવળ સતીમાને પોતાના ગામમાં લઈ જવા માટે રાણકી વાવે આવે છે અને તેમણે 2 મહિના સુધી એક પગે ઊભા રહી અને સતીમાની ભક્તિ કરી અને 2 મહિના પછી સતીમાં જાગ્યા એટલે વીરભણ રાવળે કહ્યું કે હે માં સતી, હું તમને મારા ગામમાં લઈ જવા માંગુ છું. એટલે સતી માતાજી બોલ્યા કે વીરભણ રાવળ, તમે આગળ આગળ ચાલો અને હું સધી તમારી પાછળ પાછળ આવું છું, પણ મારી સધીનો એક બોલ યાદ રાખજો કે તમે રસ્તામાં ક્યાંય બેસતા નહીં, અને જો રસ્તામાં ક્યાંય બેસી જશો ને તો હું સધી માતા ત્યાંથી આગળ વધીશ નહીં અને ત્યાં જ મારા બેસણા કરીશ. અને આમ આવી રીતે સતી માતા સાથે આવા વચને બંધાઈ અને વીરભણ રાવળ ત્યાંથી ચાલી અને તેમના ગામના માર્ગે પડ્યા અને સતી માતા વીરભણની પાછળ પાછળ ચાલ્યા જાય છે. અને આમ કરતાં કરતાં કડા ગામ આવ્યું ત્યારે ચાલતા ચાલતા આવેલા વીરભણ રાવળે વિચાર કર્યો કે અહીંયા એકાદ ચલમ પી અને થોડોક થાક ખાઈ અને પછી આગળ વધું. અને આમ વીરભણ રાવળે એક સૂકા રાણના થડના નીચે ભૂલથી બેસી ગયા અને ત્યાં જ થાકના કારણે સૂઈ ગયા. પણ ત્યાં તો આકાશમાંથી આકાશવાણી થઈ કે હે વીરભણ, હવે હું અહીંયાથી આગળ ગામમાં નહીં આવું. અને ત્યારે વીરભણ રાવળ કહે છે કે પણ માડી કેમ? કે વીરભણ, યાદ કર મારા બોલને કે મેં તને કહ્યું હતું કે વીરભણ તું આગળ આગળ ચાલ અને હું સધી તારી પાછળ પાછળ આવું છું, પણ તું રસ્તામાં ક્યાંય બેસતો નહીં અને તું જ્યાં બેસીશ ને ત્યાં હું સધી રોકાઈ જઈશ. અને ત્યારે સધીમાનો બોલ યાદ આવતા જ વીરભણ રાવળને અફસોસ થયો અને સધીમાએ એ સૂકા રાણના નીચે પોતાનું આસન વાળ્યું અને વીરભણ રાવળને ખબર પડી ગઈ કે હવે સધીમા અહીંયાથી હલશે નહીં. તેથી વીરભણ રાવળે ત્યાં જ સૂકી રાણના નીચે સધીમાના બેસણા કરી અને પોતાના ગામના માર્ગે પડ્યા. અને આમ રોજ પછી વીરભણ રાવળ કડા ગામમાં આ સધીમાની પૂજા કરવા આવવા લાગ્યા. પણ આ વાત જ્યારે કડા ગામના મુખીને ખબર પડી પણ તેમના મગજમાં આ વાત સમજાણી નહીં. તેથી આ મુખી આ વીરભણ રાવળ જ્યાં સધીમાની ભક્તિ કરતા હતા ત્યાં આવે છે અને આવીને કહે છે કે હે રાવળદેવ, તમે આમ રોજ અમારા ગામમાં આવી અને આ સૂકી રાણના થડે કોને પૂજો છો? અને ત્યારે વીરભણ રાવળે મુખીને બધી વાત કરી કે અહીંયા સિંધની સધી બિરાજમાન છે અને મારી ભૂલના કારણે તેઓ અહીંયા બેસણા કરી લીધા છે. અને ત્યારે મુખી બાપા કહે છે કે રાવળદેવ, તમે જો સાચું કહેતા હોય તો મારી વાત સાંભળો. અને આજે મને 50 વર્ષ થયા છે અને આજે 50 વર્ષના વાણાવાઈ ગયા તો પણ હું સંતાન સુખ માટે તડપી રહ્યો છું. તો હે રાવળદેવ, જો તમારી પાછળ પાછળ જો પાટણથી અહીં કડા ગામ સુધી આ સધી આવી હોય ને તો સધી માતાજીને કહો કે મને એક દીકરો આપે. અને આમ મુખી બાપાની આટલી અરજી સાંભળતાની સાથે તો ત્યાં વીરભણ રાવળને મારી સિંધની સધી 16 કળાએ ધૂણવા ઉતરી અને કહ્યું કે હે મુખી, આજથી માંડી અને 9 મહિના અને 13મા દિવસે તારી પત્નીને જો દૂધના ફેણ જેવો દીકરો આપું ને તો એમ માનજે કે હું આજની વેળાએ એક વીરભણ રાવળની સધી બોલી હતી બા. અને ત્યારે સધીમાની આ વાત સાંભળી અને મુખી બોલ્યા કે હે સધીમા, જો તું માડી મને આજે 50 વર્ષે એક મુખીના ઘરે જો દીકરો આપવા બેઠી જ હોય ને તો એનો કંઈક પુરાવો કે કંઈક ધીજ જરૂર આપતી જજે માડી. અને ત્યારે વીરભણ રાવળના ખોળીએ મારી સધી હાકોટો કરીને બોલી કે હે મુખી, તને હું સધી દીકરો તો આપું પણ મેં સધીએ જ આપ્યો છે એવું પ્રમાણ આપું છું કે આ જે વર્ષો જૂના જે રાણનું ઠૂઠું રહ્યું ને, જો આવતીકાલે આ સૂકા ઠૂઠામાં 3 લીલા કૂંપળા ફૂટે તો એમ માનજે મુખી કે હું વીરભણ રાવળની એક માતા સધી બોલી હતી. અને આમ મિત્રો, સધીમાનો બોલ મિથ્યા કેમ જાય? અને બીજા દિવસે જ્યારે વહેલી સવારે વીરભણ રાવળ અને મુખી આવીને જુએ છે તો એ સૂકા રાણના ઠૂંઠામાં 3 કૂંપળો ફૂટેલી જોઈ અને પછી તો મુખી બાપાને પણ સધીમા ઉપર પૂરેપૂરો વિશ્વાસ બંધાઈ ગયો. અને પછી તો સધીમાએ પોતાના કયા પ્રમાણે કડાના મુખીને દીકરો આપી અને કડાના પંથકમાં જ નહીં પરંતુ દુનિયામાં ડંકો વગાડ્યો. તો મિત્રો, આમ સધી માતાજી સિંધ પ્રદેશમાંથી ગુજરાતની પાટણની રાણકી વાવે આવ્યા અને રાણકી વાવેથી કડા ગામમાં આવ્યા અને ત્યાંથી આવી અને તેમણે હજારો પરચા પૂર્યા અને આમ
પરચાપુરી અને માતા સધી આખા ગુજરાતમાં પ્રખ્યાત થયા. તો મિત્રો, આવા નવા અને જૂના ઇતિહાસો રોજે રોજ સાંભળવા માટે આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઇબ કરી નાખો. તેથી આવા નવા અને રસપ્રદ ઇતિહાસ તમને સાંભળવા મળશે. જય માતાજી.